अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधुं એટલે फाइनल। મિર્ચી મોર્નિંગ। પરમ દિવસે આખી રાત હું ઊંઘી જ ના શક્યો। અમારા ઘરની બહાર રોડનું કામ ચાલતું હતું। કોર્પોરેશન સડનલી જાગ્યું કે રોડ રિપેર કરવા છે અને એમાં અમારી ઊંઘ ઉડી ગઈ। ખેર રસ્તો નવો બની ગયો, રાતોરાત રીસફેસ થઈ ગયો, પણ જેણે પણ આ કામ કર્યું છે એટલો સ્ટુપિડ કોન્ટ્રાક્ટર છે કે વાત ના પૂછો। સાહેબ, આસપાસની બધી સોસાયટીઓના રસ્તા નીચા થઈ ગયા, મેઇન રોડ ઊંચો ને કનેક્ટેડ સોસાયટીઓના રસ્તા નીચા। તો હવે ચોમાસામાં શું થશે? અરે ઇવન ફૂટપાથ જે હોય ને એ ડામરના રોડ કરતા નીચી થઈ ગઈ, એટલે રોડ ઊંચો ને ફૂટપાથ નીચી, તો હવે પાણી તો ભરાશે। હવે એના કરતા જુદી એક વાત કરું, વિચિત્ર છે। અમારી ગલીમાં રોડ પર વર્ષોથી એક કાર પડી રહી છે, મારુતિ ફ્રન્ટી, કોઈની ડબ્બો થઈ ગઈ છે, તો એ રોડ ઉપર પડી છે ધૂળ ખાતી। હવે એનો માલિક જડ્યો નહીં હોય આ રોડ બનાવવા વાળાને, એટલે એને ખસેડવી કેવી રીતે? તો એ તો રોડ પર ધૂળ ખાતી પડી રહી, અને આ રસ્તો તો નવો બનાવવાનો જ હતો, એટલે રસ્તો બની ગયો, પણ ફ્રન્ટીની નીચેનો રસ્તો ના બની શક્યો। એ આખી આમ જગ્યા રોકીને પડી છે, બાકી રોડ બની ગયો, ફ્રન્ટી નીચેનો રસ્તો બાકી રહ્યો, એટલે એટલું વિચિત્ર દેખાય છે ત્યાં કે આખો રોડ નવો છે, આ નીચેનો રોડ બાકી, એટલે ફ્રન્ટીના ટાયરમાં આમ ડામર ખૂંપી ગયો હોય ને, ટાયર પણ અડધા ડામરમાં ખૂંપી ગયા હોય એટલો ઊંચો નવો રોડ બન્યો છે। આ જોઈને હું શું શીખ્યો? એ જ કે જૂની અડચણો હટાવવાનું કામ સૌથી પહેલા કરવું। જૂની અડચણો હટાવ્યા વગર સફળતાનો રોડ બનાવવો નહીં। આપણી કોઈ જૂની ટેવ હોય જે આપણે જાણતા હોઈએ કે ખરાબ છે, તો નવું કામ શરૂ કરતી વખતે જૂના કામમાં થયેલી ભૂલોને સુધારીને નવું કામ શરૂ કરવું જોઈએ। નહીં તો શું થાય? જો માની લો કે હું આળસુ છું, આજનું કામ કાલ પર ટાળનારો માણસ છું, હવે એક નોકરી છોડીને બીજી શરૂ કરવું તો બહુ જલ્દી બીજી નોકરીમાં પણ પાઇલઅપ કરવાની આદત, આજનું કામ કાલ પર ટાળવાની આદત મને નડશે જ। માની લો કે સ્કૂલમાં મારું એક દિવસનું હોમવર્ક બાકી છે, તો બીજા દિવસનું હોમવર્ક કરવા માટે મારે પહેલા દિવસનું પતાવવું તો પડે ને, નહીં તો બીજા દિવસનું આવડે જ નહીં। જેમ ફ્રીજમાં નવી વસ્તુ મૂકવા માટે જૂની હટાવી પડે, એમ મનમાં કોઈ નવી શરૂઆત કરવા માટે જૂની હઠીલી આદત છોડવી પડે। નવી રિલેશનશીપની શરૂઆત કરવી હોય અને જૂના લવ લેટર સાચવી રાખ્યા હોય ને રોજ વાંચતા હો તો કેમનો મેળ પડે? નવું શરૂ કરવા માટે જૂનાને જતું કરવું પડે, એને જકડી ના રખાય, પકડી ના રખાય। એ જ આજનો મોર્નિંગ મંત્ર। 7:12 થઈ રહી છે। હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3। ગુડ મોર્નિંગ માય ડિયર।